નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આપણે આજે એક એવી તકલીફ વિશે વાત કરવાના છીએ જેણે ક્યારેક ને ક્યારેક તો આપણને બધાને પરેશાન કર્યા જ છે. છાતીમાં પેલી અસહ્ય બળતરા, ભયંકર ગેસ અને પેટ ફૂલીને જાણે ઢોલક બની ગયો હોય એવો આફરો, આ બધું બેચેન કરી મૂકે એવું હોય છે, ખરું ને? પણ જુઓ, આજે આપણે કોઈ કામચલાઉ ઘોડીઓ કે શોર્ટકટ વિશે વાત નથી કરવાના. આજે આપણે આ સમસ્યાના મૂળમાં જઈને તેને કાયમ માટે કેવી રીતે દૂર કરી શકાય તેનું એકદમ સચોટ અને વૈજ્ઞાનિક વિશ્લેષણ કરીશું. હવે સૌથી મોટો સવાલ એ થાય કે પેટમાં ગડબડ થાય એટલે તરત જ એન્ટાસિડ દવાઓ ગળી લેવી એ સાચો રસ્તો છે ખરો? બિલકુલ નહીં. આ દવાઓ માત્ર થોડા સમય માટે જ લક્ષણોને દબાવી દે છે, પણ અંદર જે મૂળ કારણો છુપાયેલા છે તેને સાવ નજરઅંદાજ કરી દે છે. આ કારણો આપણી રોજિંદી ટેવોમાં જ હોય છે. અને બરાબર એટલે જ આજે આપણે આ માર્ગદર્શિકાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરી રહ્યા છીએ, જેથી પેટની અંદર ખરેખર ચાલી શું રહ્યું છે તે બરાબર સમજી શકાય. તો ચાલો ફટાફટ આજના રોડમેપ પર નજર કરી લઈએ. આપણે શરૂઆત કરીશું ગેસ અને આફરાના મુખ્ય કારણોથી, ત્યારબાદ આહારમાં કરવા જેવા ફેરફારો, કેટલાક જબરજસ્ત આયુર્વેદિક ઉપચારો, સ્વસ્થ પાચન માટેની જીવનશૈલી, ભોજનના 5 સુવર્ણ નિયમો અને છેલ્લે ડોક્ટર પાસે ક્યારે જવું પડે તે સમજીશું. તો વિભાગ પહેલો, ગેસ અને આફરાના કારણો. આ તકલીફ ક્યાંથી શરૂ થાય છે તેના મુખ્ય ટ્રિગર્સને સમજીએ. જુઓ, કોઈ પણ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો હોય તો પહેલાં એ સમજવું પડે કે ભૂલ ક્યાં થઈ રહી છે. મુખ્યત્વે 3 વસ્તુઓ ભાગ ભજવે છે: આપણો આહાર, આપણી જીવનશૈલી અને અમુક મેડિકલ કન્ડિશન. હવે આ જરા ધ્યાનથી સમજજો. જ્યારે ઉતાવળમાં જમવાની આદત હોય ને, ત્યારે ખોરાકની સાથે સાથે આપણે ઘણી બધી હવા પણ ગળી જઈએ છીએ. આ હવા પેટમાં જઈને પીડાદાયક ગેસ બનાવે છે અને પેટ પર દબાણ વધવાથી ખોરાક સડવા લાગે છે. સાવ વિપરીત, જો ખોરાકને બરાબર ચાવીને ખાવામાં આવે તો પાચનની પ્રક્રિયા આપણા મોંથી જ શરૂ થઈ જાય છે. પાચનતંત્રરૂપી એન્જિનને સારી રીતે ચલાવવા માટે આ સૌથી મહત્વનું અને પહેલું પગથિયું છે. આ સિવાય બીજા પણ કેટલાક કારણો છે, જેમ કે કઠોળ, કોબીજ કે ડુંગળી જેવા ભારે કાર્બોહાઈડ્રેટ્સ પચવામાં ઘણો સમય લે છે. તળેલું અને જંક ફૂડ તો આખી પાચન પ્રક્રિયાને ધીમી જ પાડી દે છે. પણ અહીં એક બહુ જ રસપ્રદ હકીકત છે, જેને ગટ બ્રેન એક્સિસ કહેવાય છે. આપણું મગજ અને પેટ સીધા એકબીજા સાથે જોડાયેલા છે. એટલે જ્યારે મગજમાં બહુ તણાવ હોય ને, ત્યારે પાચન માટે જરૂરી એવા રસો બનવાના જ ઓછા થઈ જાય છે. ટૂંકમાં કહીએ તો માનસિક ટેન્શન સીધું જ પેટનું કામકાજ ખોરવી નાખે છે. આ ઉપરાંત IBS, લેક્ટોઝ ઇન્ટોલરન્સ કે કબજિયાત જેવી તબીબી સમસ્યાઓ પણ હોય છે. ખાસ કરીને કબજિયાતમાં આંતરડામાં પડેલો મળ સડીને વાયુ ઉત્પન્ન કર્યા જ કરે છે. હવે આગળ વધીએ. વિભાગ 2, કાયમી ઉકેલ માટે આહારમાં કેવા ફેરફાર કરવા જોઈએ, કારણ કે સાચો ઉકેલ અહીં જ છે. આ સાંભળીને કદાચ નવાઈ લાગશે, પણ ગેસ અને ગોટલાની સમસ્યાનો 70% ઉકેલ કોઈપણ ફાર્મસીમાં નહીં, પરંતુ આપણા પોતાના રસોડામાં જ છે. હા, પૂરા 70%. આના માટે બસ ડાઇનિંગ ટેબલ પર થોડા સ્માર્ટ ફેરફારો કરવાની જરૂર છે, જેમ કે જમવામાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબરનું બેલેન્સ રાખવું, ધીમે ધીમે આહારમાં તાજા ફળો અને આખા અનાજ ઉમેરવાથી પાચનતંત્ર એકદમ સાફ અને વ્યવસ્થિત રહે છે. હવે વાત કરીએ પ્રોબાયોટિક્સની, એટલે કે આપણા પેટના મિત્ર એવા સારા બેક્ટેરિયા. ઈડલી કે ઢોકળા જેવી આથો આવેલી વસ્તુઓ પાચનમાં જબરદસ્ત મદદ કરે છે. પણ સૌથી બેસ્ટ અને જાદુઈ અસર કરતો કોઈ ઉપાય હોય તો તે છે છાશ. જમ્યા પછી 1 ગ્લાસ તાજી છાશમાં થોડું શેકેલું જીરું અને સંચળ નાખીને પીવાથી ગેસમાં જે ચમત્કારિક રાહત મળે છે ને, તે અદ્ભુત છે. આ સારા બેક્ટેરિયા ભારે ખોરાકને તોડવામાં ખૂબ જ મોટો ભાગ ભજવે છે. આપણે ત્યાં સામાન્ય ફરિયાદ હોય છે કે કઠોળ ખાવાથી ગેસ થાય છે. તો રસોડાની આ એક સચોટ રીત ખાસ નોંધવા જેવી છે. કઠોળને હંમેશા આખી રાત પાણીમાં પલાળી રાખો. પણ સૌથી અગત્યની વાત, સવારે એ પલાળેલું પાણી કાઢીને ફેંકી દેવું અને ત્યારબાદ નવા ચોખ્ખા પાણીમાં થોડી હિંગ, અજમો અને આદુ નાખીને જ કઠોળ બાફવા. આ નાનકડી પ્રક્રિયા કઠોળની અંદર રહેલા વાયુ ઉત્પન્ન કરતા તત્વોનો સાવ નાશ કરી દે છે અને તેને પચવામાં એકદમ સરળ બનાવી દે છે. હવે આવીએ વિભાગ 3 પર, આયુર્વેદિક અને ઘરગથ્થુ ઉપચારો. ચાલો આપણા રસોડાના ઔષધાલય તરફ નજર કરીએ. આયુર્વેદમાં એક બહુ જ સરસ અને મૂળભૂત વાત કહી છે કે પાચનતંત્ર એ આપણા શરીરનું કેન્દ્ર છે અને અંદર રહેલો જઠરાગ્નિ આપણું સ્વાસ્થ્ય નક્કી કરે છે. જ્યારે આ પાચનનો અગ્નિ મંદ પડી જાય ત્યારે ખોરાક પચવાને બદલે સડવા લાગે છે અને પરિણામે શરીરમાં પીડાદાયક વાયુ ફરવા લાગે છે. તેથી આ જઠરાગ્નિને હંમેશા પ્રજ્વલિત રાખવો જ રહ્યો. તો આ જઠરાગ્નિને કેવી રીતે સતેજ રાખવું?
અહીં દર્શાવેલા ઉપાયો જુઓ. અડધી ચમચી અજમો, હિંગ અને સંચળનું મિશ્રણ ચાવીને ઉપર હૂંફાળું પાણી પીવાથી ગેસ અને ગોટલો તરત બેસી જાય છે. આદુ જઠરાગ્નિ વધારે છે. જીરાને ઉકાળીને પીવાથી આંતરડાનો સોજો ઘટે છે. પણ આ બધામાં લસણનો પ્રયોગ ખરેખર નોંધવા જેવો છે. જ્યારે પેટમાં અસહ્ય ગેસ ફસાઈ ગયો હોય અને ભયંકર દુખાવો થતો હોય ત્યારે લસણની 2 કળીને ધીમા તાપે ઘીમાં શેકીને ચાવી જવાથી ફસાયેલો વાયુ ગણતરીની મિનિટોમાં બહાર નીકળી જાય છે. અને જો ગેસનું મૂળ કારણ રોજિંદી કબજિયાત હોય તો રાત્રે નવશેકા પાણી સાથે 1 ચમચી ત્રિફળા લેવાથી સવારે આખી સિસ્ટમ ક્લિયર થઈ જાય છે. આગળનો વિભાગ 4 સ્વસ્થ પાચન માટે આપણી જીવનશૈલી કેવી હોવી જોઈએ. જેમ કોઈ ગાડીમાં માત્ર સારું ઈંધણ નાખવાથી કામ નથી ચાલતું, તેને વ્યવસ્થિત ચલાવવી પણ પડે છે, બરાબર ને? એ જ રીતે જમ્યા પછીની આપણી આદતો બહુ નિર્ણાયક હોય છે. આ ટાઈમલાઈન જરા જુઓ. જમ્યા પછી તરત આળા પડવાને બદલે 0 મિનિટે એટલે કે તરત જ વજ્રાસનમાં બેસવું જોઈએ. આ એકમાત્ર આસન છે જે જમ્યા પછી તરત થઈ શકે અને તે પાચન ઝડપી બનાવે છે. 15થી 20 મિનિટ પછી હળવું ચાલવું, જેને શતપાવલી કહેવાય, તે સિસ્ટમને સક્રિય કરે છે. અને હા, સૌથી મોટી ભૂલ આપણે ત્યાં જ થાય છે કે જમતા વેંત પાણી ગટગટાવી જઈએ છે. એવું બિલકુલ ન કરવું. ઓછામાં ઓછી 45થી 60 મિનિટ રાહ જોવી. તરત પાણી પીવાથી પાચનરસ સાવ પાતળા પડી જાય છે અને ખોરાક પચતો નથી, જે સીધો ગેસને આમંત્રણ આપે છે. આ સાથે પવનમુક્તાસન, બાલાસન અને ભુજંગાસન જેવા યોગાસનો તો જાદુ જેવું કામ કરે છે. આ આસનો આંતરડાની અંદરથી માલિશ કરે છે અને ફસાયેલા પવનને શાબ્દિક રીતે બહાર કાઢવાનો રસ્તો આપે છે. અને બીજું સૌથી મહત્વનું પાસું છે ઊંઘ. રાત્રે 7થી 8 કલાકની ગાઢ ઊંઘ લેવી બહુ જ જરૂરી છે. કારણ કે જ્યારે આપણે ઊંઘતા હોઈએ છીએ ત્યારે જ આપણું પાચનતંત્ર જાતે રિપેર થાય છે અને શરીર ડિટોક્સ થાય છે. હવે જોઈએ વિભાગ 5 ભોજનના 5 સુવર્ણ નિયમો. જો આ નિયમો પકડી લીધા તો સમજો પાચનની અડધી સમસ્યાઓ ત્યાં જ પૂરી થઈ જશે. આ 5 નિયમો ખરેખર ક્રાંતિકારી છે. પહેલો નિયમ: ખોરાકને 32 વાર ચાવો, મતલબ એટલો ચાવો કે તે મોંમાં જ પ્રવાહી બની જાય. બીજું, ક્યારેય ગળા સુધી ખાવું નહીં. પેટમાં થોડી જગ્યા હવા અને પાણી માટે ખાલી રાખવી બહુ જ જરૂરી છે. ત્રીજું, જમવાનો સમય એક સરખો રાખવો, જેથી શરીરનું બાયોલોજિકલ ક્લોક સેટ થઈ જાય અને પાચન રસો યોગ્ય સમયે આપોઆપ ઉત્પન્ન થાય. ચોથું, માઇન્ડફુલ ઈટિંગ. જમતી વખતે મોબાઈલ કે ટીવી બિલકુલ નહીં. જો ધ્યાન બીજે હશે તો મગજ પેટને પાચન માટેના સિગ્નલ જ નહીં આપી શકે. અને પાંચમો નિયમ: રાત્રે પાચન શક્તિ સ્વાભાવિક રીતે જ ધીમી હોય છે, એટલે મેંદો કે પનીર જેવો ભારે ખોરાક ટાળીને ખીચડી કે સૂપ જેવો એકદમ હળવો ખોરાક લેવો. અને હવે છેલ્લું વિભાગ 6 ક્યારે ડૉક્ટરની સલાહ લેવી. આ બહુ જ અગત્યનો મુદ્દો છે. આપણે ઘરગથ્થુ ઉપચારો અને જીવનશૈલીની તો વાત કરી, પણ અમુક લાલ બત્તી સમાન લક્ષણો એટલે કે રેડ ફ્લેગ્સ ધ્યાનમાં રાખવા જ રહ્યા. મોટાભાગના કિસ્સામાં આહાર અને જીવનશૈલીથી ફરક પડી જ જતો હોય છે, પરંતુ જો કોઈપણ કારણ વગર અચાનક વજન ઘટવા લાગે, પેટમાં અસહ્ય પીડા સાથે ઉલટીઓ થાય, મળ વાટે લોહી આવે કે મળ સાવ કાળો થઈ જાય, અથવા તો 50 વર્ષની ઉંમર પછી અચાનક જ પાચનમાં મોટા ફેરફારો દેખાય, તો આ પરિસ્થિતિમાં ઘરગથ્થુ પ્રયોગોમાં સમય બગાડવાને બદલે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો અત્યંત જરૂરી બની જાય છે. તો આ સમગ્ર વિશ્લેષણનો નિષ્કર્ષ શું છે? આફરો આવવો કે ગેસ થવો એ કોઈ એવી ભયંકર બીમારી નથી જેને આપણે જીવનભર સહન કરતા રહેવું પડે. આ તો માત્ર આપણા શરીરના ડેશબોર્ડ પર ઝબકતી એક ચેતવણી છે. આ એક અલાર્મ છે જે આપણને સ્પષ્ટપણે કહી રહ્યું છે કે ભાઈ, હવે આપણી રોજિંદી ટેવો અને ખોરાકમાં કંઈક બદલાવ કરવાની જરૂર છે. તો અંતે એક વિચારવા જેવો પ્રશ્ન થાય કે શું શરીરને આ ચેતવણીની ઘંટડી વાગી રહી છે અને આપણે તેને સાંભળવા તૈયાર છીએ ખરા? આપણે જોયું કે આનો કાયમી ઉકેલ બિલકુલ શક્ય છે, અને તે પણ સંપૂર્ણપણે કુદરતી રીતે. કામચલાઉ ગોળીઓનો સહારો છોડીને યોગ્ય આહાર, આયુર્વેદિક ઉપચારો અને એક સક્રિય જીવનશૈલી અપનાવવાનો સમય હવે પાકી ગયો છે. એક સ્વસ્થ અને હળવાફૂલ જીવન તરફ આગળ વધવા માટે આ અહેવાલમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો અને હંમેશા કંઈક નવું શીખતા રહો.